જય માતાજી મિત્રો, હું છું તમારો પરમ મિત્ર પિન્ટુ કોળી। સેવા એ જ પરમ ધર્મ। વરસાદી માહોલ અથવા ગરીબ પરિસ્થિતિ જે લોકોને હોય ત્યાં સમસ્ત નળકાંઠા સેવા ગ્રુપ તથા તમામ મિત્રોના સાથ અને સહકારથી અમે હંમેશા મદદ માટે તૈયાર રહીએ છીએ। આજથી 4-5 દિવસ પહેલાં સોશિયલ મીડિયાની અંદર બાબુ ઠાકોર નામના વ્યક્તિએ એક વિડીયો વાયરલ કર્યો હતો કે વિરંગામની અંદર 4 દીકરીઓ છે અને માત્ર એક દીકરો છે, જેમના પિતાશ્રીનું ટૂંક જ સમયની પહેલા અવસાન થયેલું છે અને એમની માતાશ્રી પણ છે, જેમને બોલી પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા અને એમને પોતે રહેવાની પણ વ્યવસ્થા નથી। તો આ એમનું ઘર છે। ત્યારે સમસ્ત નળકાંઠા સેવા ગ્રુપ દ્વારા અને તમામ મિત્રોના સાથ સહકારથી આજે અમે આ મકાનની મુલાકાત લીધી છે અને હા મિત્રો, ખરેખર જે રીતે તમે આગળ પણ સપોર્ટ આપ્યો છે, કારણ કે આપણે 2 મકાન તો બનાવી ચૂક્યા છીએ અને તમારા મિત્રોના સાથ અને સહકારથી આપણે આ 3જા મકાનની પણ શુભ શરૂઆત કરવાની છે, કારણ કે આપણે પણ ભૂખ્યા ના રહેવા જોઈએ અને બીજા પણ ભૂખ્યા ના રહેવી જોઈએ। એક સતયુગની અંદર એક વાત હતી કે અડધામાંથી અડધું બીજાને આપવું, એ જ કાર્યશીલતા સાથે આપણે આમનું પણ મકાનની શુભ શરૂઆત કરશું। એટલે જેમ બને તેમ આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને જે ભગવાને આપ્યું હોય 5 રૂપિયા હોય તો 5 રૂપિયા, 10 રૂપિયા હોય તો 10 રૂપિયા અને 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 કે 10 રૂપિયા અને 10,000 રૂપિયા આ મકાન બનાવવાની અંદર તમે સૌ કોઈ મિત્રો સાથ અને સહકાર આપશો તો ટૂંક જ સમયની અંદર આ વિધવા તથા નિરાધાર બહેનનું મકાન બની અને તૈયાર થઈ જશે। તો આપણે એમના છોકરાઓ સાથે પણ વાત કરશું। બેટા, તમારી હાલત કઈ રીતની છે અત્યારે? હાલ કેવી પરિસ્થિતિ છે? અમે ઘરમાં નહીં રહી શકતા, ઘરમાં નાક દાદા બધું આવે છે અને અમે ઘર બની જાય તો સારું, અમે નિશા જઈ શકીએ, ઘરમાં રહી શકીએ, સુઈ બી શકીએ, ખૂબ જ ખાઈ બી શકીએ। ખૂબ જ સરસ વાત નાની દીકરીએ કરી। અહીં કણ સેવાભાવી વિરગામના યુવાનો દ્વારા, જેની અંદર આપણા તેજસભાઈ વજાણી, જે વિરંગામનું શું કહેવાય સ્વાભિમાન કહેવાય, જે વરસાદી માહોલની અંદર પણ ઘણા બધા ગરીબ લોકોને પોતે મદદ કરતા હતા, તેવા સેવાભાવી એટલે તેજસ વજાણી સાહેબ પણ આ કણ કીટની વ્યવસ્થા કરી આપે છે। તો આપણે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું અને ખરેખર મિત્રો, જે તમને ભગવાને આપી હોય તે આપી અને આ ગરીબ લોકોનું મકાન બનાવવાની અંદર તમારાથી થતી મદદ કરશો, એ જ નમ્ર વિનંતી। અને જેમ બને તેમ આ વિડીયો વધારેમાં વધારે શેર કર્યો, એ જ નમ્ર વિનંતી। જય હિન્દ, જય ભારત। સેવા એ જ પરમો ધર્મ। લઈ લેજે, બહારથી ને લેજે થોડું। એક મિનિટ રહેજો। અવાજ આવે છે।